હેલો મિત્રો, જય રમાપીર. હું છું દોની ચૌધરી અને મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે હું મારા ઘેરે છું કુવાયડી, કેમ કે હમણાં 4 દિવસથી પાલનપુર હતી અને આજે હું આવી ગઈ છું. આ સામેની જો પણ એ તો જોઈએ, એના વગર તો હાલતો નથી ને. આજે હું આવી ગઈ છું ઘેરે, એટલે એક વાત હું તમને બતાવવા જઈ રહી છું કે જિંદગીમાં ક્યારેક ક્યારેક છે ને એવી પરિસ્થિતિ આવે કે આપણે એનાથી લડી ના હકો, બોલી ના હકો, પણ એ જીવનમાં આપણે સહન કરવા માટે તૈયાર રહેવું પડે. કેમ કે મારા જીવનમાં તો એવી વસ્તુ બનેલી છે કે અમુક વસ્તે કોઈ સાથ આપવા તૈયાર ન થાય, એટલે મતલબ બધા એક બાજુ થઈ જાય, આપણને એક બાજુ કરી નાખે, બરાબર છે. પણ ત્યારે હિંમત નહીં હારવાની, કેમ કે આપણે એવું કોઈ કોમ કર્યું નથી હોતું કે આપણે કોઈનું લાચાર રહેવું પડે, કોઈનું સહન કરવું પડે. સહન એને કરવું પડે કે જે વ્યક્તિ કંઈક ગલત કર્યું, આપણે આપણી મહેનત કરો છો, લોકોને પ્રોબ્લેમ થવાની. કેમ કે તમે એક વસ્તુ એ નક્કી છે કે તમે માણસો કે એમ કરશો તો તમે સારા, અને જો તમે એ કહેશે એમ તમે નહીં કરો તો તમે ખરાબ જ બનવાના છો. એટલે જીવનમાં છે ને આપણાને સારું લાગે ને એ આપણે કરવાનું. અને એક વસ્તુ જિંદગીમાં યાદ રાખવાની કે જ્યારે કોઈ સાથ ના આપે ને ત્યારે આપણો પરિવાર આપે છે. કેમ કે મારા જીવનમાં એ વસ્તુ બનેલી છે કે જ્યારે કોણે સાથ ના આપ્યો ને ત્યારે મને મારા પરિવારે સાથ આપ્યો છે. એટલે મારા પરિવારે મને એમ નથી કીધું કે તું વિડીયો બનાવ, એમ નથી કીધું, અને મત બનાવ એમ નથી કીધું. પણ લોકોએ તોડમાર કોશિશ કરી નાખી વિડીયો બંધ કરાવવા માટે કે હર હાલ મેં વિડીયો બંધ કરાવ્યું. પણ મેં એક વસ્તુ નક્કી કરી લીધી હતી કે વિડીયો બનાવવું જો ખોટું કામ હતું ને તો મને શરૂઆતથી મારા મા બાપ ના પાડી દેતો કે તાર વિડીયો નથી બનાવ, વિડીયો બંધ કરી નાખ. અને જો મારા મા બાપે મને ના નથી પાડી તો વિડીયો બનાવવો ગલત નથી, તો હું વિડીયો શું કામ બંધ કરું, જેના કહેવાથી બંધ કરું. મને મારા હસબન્ડ સાથે છે તો હું દુનિયાથી શું કામ ડરું. અને દુનિયાની તો વાત અમે આવતી જ નથી, કેમ કે અત્યારે 29,000 મારે ફોલોવર છે, બરાબર છે. 29,000 લોકો મને સપોર્ટ કરે છે. અને બીજી વસ્તુ એ છે કે અમુક મારા વિડીયોને છે ને 50,000 મતલબ લાઈક આવ્યા. તો એટલું જિંદગીમાં યાદ રાખવાનું કે 50,000 લોકો આપણને લાઈક કરે છે, એમને આપણો વિડીયો ગમે છે, એનો આપણે ગમો છો, તાર તો એ આપણને સપોર્ટ કરે છે. નહીતર તો એ આપણને સપોર્ટ જ ન કરતા ને. જો એ લોકોને આપણે ખરાબ કામ કરતો હતો તો 50,000 લાઈક મારે ક્યાંથી આવતો. અમુક વિડીયોને 50,000 થઈ, 2 મિલિયનમાં ગયા એને, તો 50,000 લાઈક ક્યાંથી આવતો. હું ખરાબ હતી તો. એટલે અમુક વસ્તુ છે ને આમે એવું હોય, હું તમને જે છે ને એ જ બતાવું છું. અમુક વસ્તુ આમે એવી હોય કે આપણે આગળ જતા હોય ને એ લોકો જોઈ ન શકતા હોય, લોકોને પ્રોબ્લેમ થતી હોય કે આગળ જાય જ કેમ, તકલીફ થતી હોય એમને કે અમને તો બરાબર છે 5-7 માણસો ઓળખતો હતો અને આને આટલો કેમ ઓળખવા મળી. એ ન જ બનવું જોઈએ, એ વ્યક્તિ આગળ જવું જ ન જોઈએ. એ કોશિશ મેં લોકો, એટલે તમારે એમ ના સમજવાનું કે તમે આગળ જતા હોય તમને કોઈ સલાહ દેવા આવે તો એ સલાહ તમારા હારા માટે દેતો હોય. હારા માટે સલાહ એક આપણો પરિવાર દેતો હોય, બરાબર છે. કે અમુક આપણો દોસ્ત હોય, કોઈ મતલબ આપણું ઘરનું હોય, ખાસ કરીને કોઈ બેનપણી હોય હારે રહેતા હોય, ભાઈઓ હોય તો એને કોઈ ફ્રેન્ડ હોય, બરાબર છે, હારે રહેતા હોય, એ વસ્તુ હારી સલાહ, એ માણસ હારી સલાહ આપે. એ માણસ ક્યારેય ના આપે કે જ્યારે આપણા દુઃખ સુખ મેં સાથે નથી હોતા અને વાતો મોટી મોટી કરે છે, ટાઈમ પાસ કરવા માટે ફોન કરે છે બીજે ને ત્રીજા દિવસે, બરાબર છે. આમ માણસો મોટું મોટું કહે છે આમ છે ને તમ છે ને ઓલું છે ને પેલું છે, અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે ખરાબ થઈ જાય. આટલા દિવસ છે ને હું લોકો માટે બહુ સારી હતી, અત્યારે નાની હતી ત્યારથી કરીને આજ સુધી હું લોકો માટે સારી હતી. અને હું વિડીયો બનાવવા મળી તો અમુક લોકો માટે હું ખરાબ થઈ ગઈ. તો હું એ વિચારું છું કે મેં વિડીયો બનાવીને એવું તો શું ગલત કામ કર્યું. આટલા નાનાથી મોટી છે ત્યાં સુધી હું એ લોકો માટે સારી હતી અને મેં વિડીયો બનાવ્યો કે એ લોકો માટે ખરાબ થઈ ગઈ. કેવી રીતે થઈ ગયું ખરાબ? એવું તો વિડીયો કોઈ ગલત છે નહીં કે હું ખરાબ થઈ ગઈ. અને એવી તો વસ્તુ છે નહીં કે તોડ માર મહેનત કરી રહ્યા છે વિડીયો બંધ કરાવવા માટે, એવું તો કોઈ વિડીયોમાં હોતું નથી. તો એ મહેનત એના માટે કરી રહ્યો છે કે આપણે આગળ ન થો ને એનાથી એમને પ્રોબ્લેમ થાય. એક વસ્તુ તમે સમજી લો કે અમુક લોકો મહેનત કરી રહ્યા તો એ તમારે એના માટે નથી કરતા કે તમે વિડીયો બનાવો કે એ કરો, એ ગલત કરો એના માટે. એ લોકો મહેનત એટલા માટે કરે છે કે તમે આગળ જાઓ છો અને એને તકલીફ થાય કે તમે આગળ જતો રહેશો તો અમે શું કરશું. એમને પ્રોબ્લેમ થાય. એ પ્રોબ્લેમ કોને થાય? અપનોને. જે આપણો મતલબ હોય ને કોઈ ખૂર્યો મતલબ થોડો દૂર ને થોડો નજીક, એવો નહીં કે આપણા ઘરના કોઈ પ્રોબ્લેમ ન હોય. અને એક વસ્તુ નક્કી હોય કે આપણે ગમે એમ રહ્યું, દુઃખ મેં સુખ મેં સાથ આવે ને એને કહેવાય પરિવાર. બીજું એમ બહાર જઈને આપણી વાતો કરીને 5 માણસો વચ્ચે માણસો પણ કહી દે કે તમારી અહીંયા વાત થતી, એ આપણે ક્યારેક ઘરનો નથી. એકવાર તમારે કોને અવાજ આવે ને કે એ તમારી વાત કરતો હતો ત્યારે તમારે સમજી લેવાનું કે એ લોકોમાં એમ કહેવા નહીં જવાનું તમારી વાત કેમ કરે છે, તો એ ચેતન થઈ જાય. મતલબ બીજી વારની આપણી વાત ના કરે, એને આપણી વાત છે કરવા દેવાની. આપણી પાસે પ્રૂફ રાખવાના કે સમય અહીંયા એને બતાવવા થાય કે તું કોણ થઈ શું કરે છે એમ. બીજું એમને મીઠા બોલવા વાળા તો ઘણા છે પણ સાથ દેવા વાળું અત્યારે
કોઈ નથી. એટલું જિંદગી યાદ રાખો. મેં મારા જીવનમાં છે ને એવા દિવસો પણ જોયેલા છે કે અમુક પરિસ્થિતિમાં બધા સાથ છોડી દે. બરાબર છે. કુટુંબ તો મારે અહીં છે, મારે સાસરામાં કુટુંબ તો છે. એ મને કોઈ રીતે પરિસ્થિતિ હેરાન નથી કરતા, એને કુટુંબ કહેવાય. ભલે મારો કુટુંબ મને એમ કહેવા નથી આવતો કે તું વિડીયો બનાવે, એમ મને કોઈ નથી કીધું, પણ મને હેરાન પણ નથી કરતા. એ મારા કુટુંબે મને એમ નથી કીધું ને કે તું વિડીયો મત બનાવ, તો મને હેરાન પણ નથી કરી. એટલે મને એ લોકો ઉપર પૂછ્યો જ ન હોય. ચમ હોય પૂછ્યું? એ લોકો મને હેરાન કરવા તો નથી આવ્યા ને. અને અમુક જે ચમચા હેરાન કરવા આવ્યા છે એને અધિકાર કોણે આપ્યો? ક્યારેક ક્યારેક તો મને અંદરથી ખુશી થાય છે એ લોકો ઉપર, કે એ લોકોને તો મતલબ હું કઈ માનતી નથી, મારા જીવનમાં એનું કોઈ અહેમિયત નથી, એ લોકો મને સલાહ દેવા આવે. આટલો બધો મોટો વિડીયો હું ઇન્સ્ટા નથી બનાવી શકતી, એટલે યુટ્યુબમાં બનાવીને આ વિડીયો મૂકું છું. અમુક લોકો એમ કે ધોની વિડીયો બનાવે ને અમને નથી ગમતું. અરે એલા ભાઈ, તમે પણ ક્યાં મને ગમો છો? મેં ક્યારે કોઈની સામે કીધું? કોઈની સામે હું કહેવા ગઈ કે તમે બધા મને બહુ બધા ગમો છો? જેને હું નથી ગમતી એ મને પણ ક્યાં ગમે છે? તો એટલું યાદ રાખવાનું જીવનમાં તમારે બધાને, લોકોને જે અત્યારે 2-4 ચમચા થયો ને, કે તમે પણ ભાઈ મને નથી ગમતા, હું તમને નથી ગમતી, તમે પણ ક્યાં મને ગમો છો? મેં હું ક્યારે કોઈની સામે કીધું છે કે તમે મારા માટે ખાસ તો તમારા વગર મારે નહીં ચાલે? ચાલે છે અને આગળ પણ ચાલશે. બરાબર છે. અને હું તમારા ઘરની ક્યારે દખલંદાજી કરવા નથી આવતી. તમે શું કરે તો તમને કોણે અધિકાર દીધો મારા જીવનમાં દખલંદાજી કરવા? મને તો તમારી ઉપર હસી આવે છે, હસણું આવે છે. બરાબર છે. મને તમારી ઉપર હસણું એ વાતનું આવે છે કે તમે મારા જીવનમાં દખલંદાજી કરવાયા. તમને એમ એક વાર તમે ન વિચાર્યું કે શું અમે કિસાન ધોની મોની લેશે? શું કોમ મોનું હું? તમે ક્યારે મને રોટલો આપ્યો તો? તમારે મારા વગર ચાલે ને તો મારે તમારા વગર ચાલે. જે લોકોને હું નથી ગમતી એ લોકો મને પણ ક્યાં ગમે છે? એટલે માપ મેં રહેવાનું. હું તમારા ઘરની પંચાયત કરતી નથી, તો તમારે મારા ઘરની પંચાયત નહીં કરવાની. વિડીયો બનાવશે તમે આમ કરી નાખશો, તમ કરી નાખશો, કુછ ભી કરો, મને કાંઈ ફરક ના પડે. બરાબર છે. હું મારી ઘરે છું, મારે અહીંયા તમારા વગર ચાલે છે. બરાબર છે. એટલે મારા વિશે જે અમુક ચમચાઓ છે, 4 ચમચા હોય એટલે સમજી લે 4 ને 5 છે. 5, ચાલો 5 ચમચા એમને જ કહું છું ખાસ કરી, કે તમે છે ને પેલું ઉથળ પાથળ ના કરો, ભેગા થઈને વાતો ના કરો. અમુક લોકોને એટલી હું કિંમતી થઈ જાઉં કે એ લોકોને મારા વિશે વાત કરવી પડે 4-4 કલાક. 4 કલાક એ લોકો વાતો કરે મને એ મારા વિશે. દોની વિડીયા બનાવે ને, દોની પ્રમોશન કરે ને, દાની આ કરે ને, દાની તે કરે. એટલે હું એટલી કિંમતી તમારા માટે થઈ ગઈ, એટલે હું તમારા જીવનમાં અહેમિયત છું કે તમારે મારા માટે વાત કરવી પડે 4-4 કલાક. હું તો 1 મિનિટે તમારા માટે કોઈની સામે વાત નથી કરતી, અને તમે તમારા 4-4 કલાક આપો છો. ખરેખર સારું કહેવાય હો. જેમ કે હું મારી અંદર એટલા સંસ્કાર છે કે હું એવો વિડીયો નથી તો કોઈ સમાજ વિશે વિડીયો બનાવતી, નથી કોઈ રાજકારણ વિશે બનાવતી. બરાબર છે. હું મારી ખુદની લાઈફનો વિડીયો બનાવું, મારા ઘરનો, મારા પરિવારનો, મતલબ જે મારા ઘરમાં ચાલે છે ને હું શું કરું ને એનો વિડીયો બનાવું. હું સમાજમાં નથી વિડીયો બનાવતી કોઈ ખરાબ, અને કોઈ રાજકારણમાં નથી બનાવતી. એટલે મને કોઈ કહી ના શકે કે તું આમ વિડીયો બનાવે, તમ વિડીયો બનાવે. લાઈફ મારી, મરજી મારી. અને તમે જે ખવરિયા આમ થાવો છો ને, એના છોકરા પણ 5 વર્ષ વધે બનાવતો હશે. 5 વર્ષ વધે પછી તમારો છોકરો પણ બનાવશે. અને ત્યારથી તમને ખબર છે કે તમારો છોકરો મોટો થઈને શું કરશે? તો બીજાની છોકરીઓ પાછળ શું કામ પડ્યા છો લસણ ખાઈને લારે? તમારું કામ કરો ને, ધંધામાં ધ્યાન આપો ને, મારામાં ધ્યાન આપ્યા વગર. બરાબર છે. હું તમને કાંઈ ગણતી નથી, કાંઈ માનતી નથી, તો મારા હું કામ ઓલો કરું છું? આટલું બધું હું તમને ઇન્સ્ટામાં ન કહી શકતી, તમને ફોન કરીને હું કહેવા નથી માંગતી. તમને આ વિડીયો દ્વારા કહું છું. મને ખબર છે કે જે મને પસંદ નથી કરતો ને એ પણ મારો વિડીયો જોવા થાય છે. તમે વિડીયો જોવો ને તો યાદ કરજો કે દોની તે તો હાચી, તમે મને બિલકુલ પસંદ નથી કરતા, ફેર બી 5 ખોરિયા છે એનું કહું છું, ફેર બી મારો વિડીયો જોવા થાય. પણ તમે મારા માટે શું કોમ ટાઈમ કાઢીને વિડીયો જોવા દો છો? મને મારી આઈડી ના જોવો ને. તમને તો હું કહેતી નથી મારી આઈડી જોવો એમ. એટલે હવે કોઈ દખલ અંદાજી ન કરતા, મહેનત ન કરતા હું વિડીયો બંધ નહીં કરું. ઓકે? તમે ખુશ રહો અને મને ખુશ રહેવા દો. તમારા જીવનમાં તમે મહેનત કરો, આગળ વધો અને ખુશ રહો, અને તમારા છોકરાને સારા સંસ્કાર આલો. અને હું મારું કામ કરું છું, મારા છોકરાને શું કરવું એનો નિર્ણય હું લઉં છું, મારે શું કરવું એનો હું લઉં છું. બરાબર છે. મારા ઘરમાં શું કરવું એનો નિર્ણય મારા પતિ લે છે, તમને કઈ અધિકાર આલ્યો નથી. એટલે સુખી રહો અને સુખી રહેવા દો ભાઈ. બરાબર છે. તમે તો ગાળી મને કાઢી છે, હું ગાળ ન કાઢું, કેમ કે મારી અંદર સંસ્કાર જ મારા મા બાપના એવા છે કે હું કોઈને ખરાબ નથી બોલતી, અને તમને પણ હું ખરાબ નહીં બોલું.
એટલે તમે તમારી લિમિટમાં રહો ને તમારા સન્સ પ્રોબ્લેમ નથી. હું તમને ખરાબી નથી બોલતી ને હું તમને તોકારોય નથી દેતી. એટલે તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા જોઈએ, બરાબર છે? અને એક વસ્તુ તમારે યાદ જ રાખવાની કે જેટલી હું તમને ગમું છું ને એટલા જ તમે મને ગમો છો, એનાથી વધારે નથી ગમતા. ઓકે ભાઈ? ચલો મિત્રો, બધાનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા બદલ. આજે વાત કરી છે એ ખાલી 5 માટે જ કરી છે, બીજા કોઈના માટે નથી. એટલે બધાએ હેપી રહો અને તમારો દિલથી આભાર માનો છું કે તમે બધા મારો આટલો સપોર્ટ કરો છો.